શ્રી કૃષ્ણાય નમઃ. તો આજે આપણે એક પ્રશ્ન લઈશું. હમણાં જ કોઈ વૈષ્ણવ મને પૂછતું હતું કે અમારા ઘરના બાળકો વારે વારે પૂછે છે કે એકાદશીનો વ્રત શા માટે કરવું જોઈએ, અને એકાદશીનું વ્રત આપણે કરીએ એ વાત ખાલી શાસ્ત્રોમાં લખી છે એટલે કે એની પાછળ કોઈ લોજિક પણ છે, અને એ લોજિક અમને સમજાય તો અમે કરવા તૈયાર છીએ. તો જુઓ, આપણે ત્યાં ઋષિ મુનિઓએ, આપણા શાસ્ત્રોએ જે પણ કરવાનું કહ્યું છે એની પાછળ આધ્યાત્મિક કારણોની સાથે સાથે એક સ્વસ્થ રીતે જીવન જીવવું એની એક સિક્રેટ પણ રહેલી હોય છે. હવે જ્યારે આપણે એમ કહીએ કે એકાદશીમાં વ્રત કેમ કરવું, અને આપણા પુષ્ટિ માર્ગમાં કહેવાય ને કે જ્યારે વ્રતની વાત આવે તો આપણે ત્યાં માત્ર આટલા વ્રત યાની આટલા ઉપવાસ કરવાની આજ્ઞા આપણા ત્યાં છે. 4 જયંતી અને એકાદશીના વ્રત. એના સિવાયના બીજા બધા વ્રતો જે લોક પ્રચલિત છે એ વ્રતોનું આપણે ત્યાં એટલું મહત્વ નથી રહેતું, સિવાય 4 જયંતી અને એકાદશીનો ઉપવાસ, એકાદશીનું વ્રત. હવે આપણને લાગે કે આ એકાદશીના દિવસે અન્ન ન લેવું, એકાદશીના દિવસે ઉપવાસ કરવો, એની પાછળના કારણ શું છે, શા માટે કરવું જોઈએ? અને પ્રશ્ન ન જાગતો હોય તો મનમાં જાગવો પણ જોઈએ. આજે યુવાનો જ્યારે પ્રશ્ન પૂછે તો માતા પિતા કહે છે કે ના, આવું ન પૂછાય, આમ ન કહેવાય. પણ હવે તો હું જોઈ રહ્યો છું કે યુવાનોની અંદર પણ જિજ્ઞાસા જાગી છે. એ લોકો જાણવા માંગે છે, પણ આપણે એ વસ્તુ એમને જેવી રીતે એમના ગળે ઉતરે આપણે કહેતા નથી. માટે એ લોકો જે કરવાની ઈચ્છા રાખે છે, પોતે ફોલો કરવાની ઈચ્છા રાખે છે, પણ જ્યારે એમને કન્વિન્સિંગ લાગે એ પ્રમાણે આપણે એક્સપ્લેન કરીએ તો એ વસ્તુ ફોલો કરવા માટે પણ આજની યુવા પેઢી તૈયાર હોય છે. તો આપણે ત્યાં પહેલા એનું આધ્યાત્મિક મહત્વ જોઈએ તો ભાગવતજીની અંદર વર્ણન આવે છે કે જ્યારે પરીક્ષિત અને કલયુગનો સંવાદ થયો અને કલયુગે પરીક્ષિતને કહ્યું કે મને રહેવા માટે અમુક જગ્યાઓ આપો, ને ત્યારે આપણે જાણીએ છીએ કે પરીક્ષિતે અમુક સ્થાન રહેવા માટે આપ્યા જ્યાં મદિરાપાન થતું હોય, જ્યાં જુગાર રમાતું હોય, વ્યભિચાર થતું હોય, જ્યાં હિંસા થતી હોય, અને સ્વર્ણ, આટલી જગ્યાએ કલયુગને રહેવા માટેના સ્થાન આપ્યા. પણ વિષ્ણુ પુરાણની અંદર બીજા પણ એક સ્થાનનું વર્ણન આવે છે કે જ્યારે કલયુગે પૂછ્યું કે રહેવા માટે મને હજી પણ એક સ્થાન આપો, ત્યારે એમ કહેવાયું કે જા, એકાદશીના દિવસે અન્નમાં તારો વાસ. યાની એમ કહેવાય છે કે એકાદશીના દિવસે અન્નમાં કલયુગનો વાસ, અને એટલા માટે એ દિવસે આપણે અન્ન ગ્રહણ નથી કરતા, અન્ન નથી લેતા. તો આ તો એક કારણ થયું. બીજું કારણ એ પણ છે કે જેવી રીતે સમુદ્રને આપણે જોઈએ, દરિયાને આપણે જોઈએ તો એમાં પાણી રહેલું છે અને એમાં સોલ્ટ વાળું એટલે કે ખારું પાણી રહેલું છે, અને જ્યાં ખારું પાણી હોય તો દર 15 દિવસે ચંદ્રમાના મુવમેન્ટને કારણે એમાં ભરતી અને ઓટ આવે છે. ક્યારેક પાણી વધે, ક્યારેક ઘટે, તો ચંદ્રમાની મુવમેન્ટની સીધી અસર એક ખારા પાણીની ઉપર પડે છે. તો આપણા શરીરમાં પણ 3 ભાગમાં પાણી છે, અને આપણે પણ મીઠું લઈએ છીએ, સોલ્ટ લઈએ છીએ. તો જેમ 15 દિવસે સમુદ્રની અંદર ભરતી અને ઓટ આવે, એ જ પ્રકારે ચંદ્રમાની મુવમેન્ટ પ્રમાણે આપણા પણ અંદર અલગ અલગ ઇમોશન્સની અંદર ઘણા બધા ફેરફારો થતા હોય. અચાનક કઈ અકારણ આપણે ઉદાસ થઈ જઈએ, અકારણ બહુ ડાઉન ફીલ કરીએ. આ બધું શું છે? ચંદ્રમાની સીધી અસર આપણા મન ઉપર પડે છે. પણ આપણા ઋષિઓએ એક કારણ ગોત્યું કે આ મનને સ્વસ્થ રાખવું છે તો આપણે એક દિવસ અન્ન ન લઈએ, એકાદશીના દિવસે મીઠા વિનાની વસ્તુ લઈએ, તો સાચા અર્થમાં આપણે આપણા ઇમોશન્સને, આપણા અંદર જાગતા અલગ અલગ ભાવોને કંટ્રોલ કરી શકીએ છીએ. એ વાત પણ ત્યાં કહેવામાં આવી. પણ ઘણીવાર આપણે ભૂલી જઈએ છીએ કે એકાદશીનો ઉપવાસ આપણે ત્યાં કહેવામાં આવે છે. અને જ્યારે ઉપવાસ કહેવામાં આવે છે તો એનો મતલબ શું થાય છે? ઉપ એટલે પાસે અને વાસ એટલે રહેવું. આ દિવસે એકાદશીનો ઉપવાસ એટલે શું? આપણી એકાદશ ઇન્દ્રિયો દ્વારા પ્રભુની પાસે રહેવું, પ્રભુના સન્મુખ રહેવું, એને કહેવાય એકાદશીનો ઉપવાસ. જો મુખથી કંઈ ભોજન ન કરીએ એ તો ઉપવાસ છે, પણ એ દિવસે નેત્રોથી પણ એવું કંઈ ગ્રહણ ન કરીએ જે પ્રભુથી વિમુખ હોય,
કાનથી એવું કંઈ ગ્રહણ ન કરીએ જે પ્રભુથી વિમુખ હોય, અને મનથી પણ એવું કંઈ ગ્રહણ ન કરીએ જે પ્રભુથી વિમુખ હોય, ત્યારે સાચો ઉપવાસ સિદ્ધ થાય છે. ચાહે આપણે ભોજન ન કરીએ પણ મન ખોટા વિચાર કરે છે, કાન ખોટી વસ્તુ સાંભળી રહ્યા છે, મુખથી ખોટી વસ્તુ બોલાઈ રહી છે, નેત્રોથી ખોટી વસ્તુ જોવાઈ રહી છે, તો પછી એ કોઈ પણ કાલે ઉપવાસ હોઈ શકે નહીં. અને એકાદશીનો ઉપવાસ યાની પ્રભુની સન્મુખ રહેવું, મનથી પણ, નેત્રોથી પણ, કર્ણથી પણ, મુખથી પણ અને મનના સ્મરણથી પણ જ્યારે સન્મુખ રહીએ ત્યારે સાચા અર્થમાં એ એકાદશીનો ઉપવાસ સિદ્ધ થાય છે. લોજિકલી આપણે વાત સમજીએ તો આપણે ત્યાં કહેવાય છે કે શરીરની અંદર, આ શરીરને કેટલાક ચિંતકો કહે છે કે આ પણ એક મશીન જેવું છે. અંદરના બધા સ્પેર પાર્ટ્સ પોતાના સમયે પોતાની રીતે કાર્ય કરતા હોય, પણ આ એકમાત્ર મશીન દુનિયાની એવી છે કે જેની અંદર ઓટો રિપેરની ક્ષમતા છે. આપણા શરીરના અંગોની અંદર પ્રભુએ એવી શક્તિ આપી છે કે કોઈ પણ પ્રકારનો રોગ આપણા શરીરમાં જાગે છે તો એનું નિદાન કરવાની શક્તિ પણ આપણી અંદર રહેલી છે. પણ આપણા શરીરના જેટલા પણ અંગો છે ને, એના બે ફંક્શન હોય છે, બે રીતે કામ કરે છે. યા તો એ ભોજનને પચાવવાનું કામ કરતા હોય, યા પછી આ શરીરના રોગોને હીલ કરવાનું, શરીરના અવયવોને રક્ષિત કરવાનું, સુરક્ષિત કરવાનું, એને રિપેર કરવાનું. હવે જુઓ, યદિ આખો દિવસ આપણે કંઈ ને કંઈક ખાતા હોઈએ, કંઈક ને કંઈક લેતા હોઈએ, તો શરીરના બધા અંગો 24 કલાક કઈ પ્રક્રિયામાં લાગેલા હોય કે જે વસ્તુ ભોજનમાં લીધી છે એને કેવી રીતે પચાવી, અને એની પચાવવાની પ્રક્રિયા ચાલતી હોય તો એમને ટાઈમ જ નથી મળતો કે આ શરીરને રિપેર પણ કરે. એટલે આજકાલ ઉપવાસની અને ફાસ્ટ કરવાની એક આખી થેરેપી ડેવલપ થઈ છે, અને એ લોકો એમ કહે છે કે અઠવાડિયામાં પણ એક દિવસ આપણે પૂરો ઉપવાસ કરીએ તો એમ કહેવાય છે કે કેન્સર સુધીના જે સેલ હોય છે એ આપોઆપ આપણા શરીરની અંદર રિપેર થવા લાગે. અને એટલા માટે આ એકાદશીના દિવસે એક દિવસે પણ આપણે જો અન્ન ન લઈએ, અને હું તો કહું છું કાયમ પ્રયોગ કરીને જુઓ, ગમે તેવું શરીર અસ્વસ્થ રહેતું હોય, ગમે તેવા શરીરની અંદર નવા નવા રોગો આવતા હોય, તો એ દિવસે દૂધ, ફ્રૂટ ઇત્યાદિ જે સાત્વિક વસ્તુઓ છે એનું ગ્રહણ આપણે એકાદશીના દિવસે કરીએ. તમે પોતે જોજો કે તમારું શરીર જે આખું મહિનો, આખું વર્ષ ખાલી ભોજન પચાવવા માટે જ કાર્ય કરતું હતું, એને અવસર નહોતો મળતો કે શરીરને રિપેર કરવાનું કામ પણ કરે. પણ 15 દિવસે આપણે એક દિવસ એકાદશીના દિવસે આ શરીરને એવો મોકો આપીએ વ્રત કરીને કે આ શરીરના રોગોને રિપેર કરે, શરીરની અંદર આવેલી કમીઓને એ ઠીક કરે, તો આપણે આપોઆપ સ્વસ્થ થવા લાગીએ. એવી સિસ્ટમ પ્રભુએ આપણા શરીરમાં આપી છે, પણ આપણે એનો ઉપયોગ કરતા નથી. અને એટલા માટે આપણા ઋષિ મુનિઓએ ખૂબ જાણી અને સમજીને આ એકાદશીના વ્રત, આ અલગ અલગ પ્રકારના વ્રતો, ઉપવાસો આપણને બતાવ્યા છે. હવે ઘણીવાર આપણે કહીએ તો પ્રશ્ન મનમાં જાગે, અને ઘણા કહેશે શું કરીએ, અમે પણ વ્રત કરવા માંગીએ છીએ પણ અમારે તો ડાયાબિટીસ છે, અમારું શરીર શ્વાસ નથી આપતું, તો પછી ભૂખ્યા રહીએ, કંઈ ન લઈએ તો શરીર વધારે બગડે તો શું કરવું? તો જુઓ, આપણે ત્યાં પુષ્ટિ માર્ગમાં એક વસ્તુ બહુ ધ્યાનથી સમજજો. આપણે ત્યાં મુખ્યતા છે ભગવત સેવાની, અને એવા કોઈ સાધન કે જે સાધન કરીને ભગવત સેવા છૂટે તેવા સાધનો એ વખતે આપણે ત્યાં ગૌણ બની જતા હોય છે. અને કદાચ એવું લાગે કે એકાદશીના દિવસે કે બિલકુલ ભૂખ્યા રહેવાતું નથી, તો આપણે ત્યાં અન્ન કોને કહેવાય? આપણે જે ચોખા, ભાત, રાઈસ કહીએ ને, એને આપણે ત્યાં અન્ન માનવામાં આવ્યું છે. તો યદિ શરીર સ્વસ્થ ન હોય અને બિલકુલ ભૂખ્યા રહેવાતું ન હોય, એવી અવસ્થા હોય, તો કમથી કમ એટલું કરવું, એ દિવસે એકાદશીના દિવસે અન્ન એટલે કે ભાત, સખડી જે કહીએ આપણે, એ ન લેવું, તો પણ આપણે એકાદશી કરી રહ્યા છીએ એમ કહી શકાશે. તો પ્રિયજનો, એ જ કામના કરીશું કે આ જે પરંપરા, આ જે વ્રતનો ક્રમ, આ જે વિધિ વિધાન આપણા શાસ્ત્રોમાં આપણા ઋષિમુનિઓ બતાવ્યા છે એ અક્ષીર છે, પણ જ્યારે આપણે પોતે એનું પાલન કરીએ,
આપણે પોતે એનું અનુસરણ કરીએ તો આપણા શરીરમાં, આપણા મનમાં, આપણા વિચારોમાં કેવા પરિવર્તનો આવી રહ્યા છે એ આપણે પોતે અનુભવ કરીશું. તો પ્રિયજનો, વિશેષ કંઈ ના કહેતા આટલું જ કહીશ અને મારી વાતને વિરામ આપીશ. શિષ્યો વધારવાના મોહમાં કે આપણી પાસે આવ્યો દીક્ષા આપી દો, આવી વૃત્તિ જ્યારથી અમારી અંદર પ્રગટ થઈ, પ્રવાહી વૃત્તિ કે શિષ્ય આપણા ઓછા થઈ જશે તો દીક્ષા નહીં આપી, શિષ્ય ઓછા થઈ જશે તો, આવા બધા વિચારો અમારી અંદર બધા પ્રવાહી વિચારો પ્રકટ થવા માંડ્યા. ત્યારથી આ સંપ્રદાયની અંદર અંધાધૂંધી ઉત્પન્ન થઈ કે જોયા વગર દીક્ષા આપવા માંડ્યા. એની ઈચ્છા શું છે, અપેક્ષા શું છે, શું કરવા ઈચ્છે છે, આ બધા પ્રશ્નો આવા કર્યા હોય તો સમજાય કે ભાઈ કંઈક પુષ્ટિ સંબંધિત જીવ હોવો જોઈએ. તો જ એને વિચાર આવે કે મારો ઠાકોરજીમાં ભાવ વધતો નથી, ક્યારેક વધે છે ને ક્યારેક ઘટી જાય છે. જેને કાંઈ લેવા દેવા નથી સંપ્રદાય સાથે, એ લોકો દીક્ષિત થાય છે, સંપ્રદાયમાં દીક્ષિત થાય છે. પરિણામે આ પરિસ્થિતિ ઉત્પન્ન થાય છે. એટલે આપણે બધાએ સમજીને, આપણે બધાની જવાબદારી છે કે કોઈ પણ એક હાથે તાલી ન પડે, પણ આમાં નક્કી થાય છે, રુચિના આધારે નક્કી થાય છે કે તમે પ્રવાહી જીવ પણ ન હોઈ શકો, તમારી કામના મોક્ષ માટેની પણ નથી, પણ કેવલ ભક્તિ માટેની કામના છે, તો તમે પુષ્ટિ જીવ જ હોઈ શકો. આના આધારે એમ નક્કી થાય કે પુષ્ટિ જીવ પણ, પુષ્ટિ બીજ ભાવ તમારી અંદર છે, તો તમારી અંદર આવા પ્રશ્નો જાગૃત થાય છે. બીજું, કોઈ પણ કારણસર ભગવાને એકવાર વર્ણન તમારું પુષ્ટિ જીવ તરીકે કર્યું છે, ભાઈ તમે સેવા સમર્પણ પૂર્વકની સેવા નથી કરી શકતા. હવે આપણને એક અંધાધૂંધી બીજી છે, સેવાની એક પદ્ધતિ શ્રી આચાર્યચરણ એ આપણને આપી છે. સેવાની પદ્ધતિ પ્રભુચરણ શ્રી ગોપીનાથજી અને પ્રભુચરણ શ્રી ગુસાઈજી એનો ખૂબ વિસ્તાર કરીને આપણને સમજાવી છે. એ પદ્ધતિ અનુસાર સેવા નહીં, પણ દીક્ષા જેમ ગમે એને આપી દેવાની શરૂઆત થઈ, એમ સેવાની અંદર પણ એક મધ્યમ પ્રકારની સેવા એક પ્રકટ કરવામાં આવી. મિશ્રી ભોગ, અંશક્રી, તમારે જ્યાં સુધી પહોંચાય ત્યાં સુધી કરો. પણ એવી જરા સેવા કરો તો જ તમે સન્મુખ છો, સેવા કરો તો જ પુષ્ટિજીવ છો, એવું ક્યારેય પણ શ્રી મહાપ્રભુજી કહેતા નથી. સેવાથી પુષ્ટિજીવ પણ, સેવા ફરજિયાત આવી નથી હોતી. મહાપ્રભુજી જો સેવા ફરજિયાત હોત તો સેવાના પ્રતિબંધકો જે ઉત્પન્ન થાય છે, સેવા કરતા કરતા પ્રતિબંધકો ઉત્પન્ન થાય, વિક્ષેપાદ અથવા અશક્ત્યા પ્રતિબંધાદ અપી ક્વચિત અતિ આગ્રહ પ્રવેશે છે પરપીડાદિ સંભવે, આ પરિસ્થિતિઓ ઉત્પન્ન થાય ત્યારે મહાપ્રભુજી કહે છે તદા પૂજા ત્યક્તવ્યા. જો ફરજિયાત સેવા હોત તો મહાપ્રભુજી એમ કહે છે આવું શું કામ કે સેવાને છોડી દો. સેવાને કારણે જો પ્રતિબંધકો ઉત્પન્ન થઈ રહ્યા છે, વિક્ષેપ આવી રહ્યા છે, તમને સેવામાં જવાની ઈચ્છા નથી થતી, પણ હવે સેવા પધારી એટલે ધરાર જવું જ પડશે. તમને ઠાકોરજી ઉપરથી અભાવ આવી ગયો છે કે આ ઠાકોરજી મને કંઈ કામનો નથી, તો ભાઈ શા માટે તમે સેવા કરી રહ્યા છો? તોય સેવા ક્યારે જાઓ છો? મહાપ્રભુ કહે છે છોડી દો સેવા. તદા પૂજા ત્યક્તવ્યા. તમારી સેવા તમે એવી બનાવી દીધી છે, ઘરની અંદર સેવાનો એટલો બધો આતંક ફેલાયો છે કે બધાને તમે પીડા આપવા માંડો, સેવાને કારણે બધાને તકલીફ આપવા માંડો. તમે સેવા કરો, બાકી બીજા બધાને હેરાન કરો. આવી સેવા કરવાની કોઈ આવશ્યકતા મહાપ્રભુજી કહેતા નથી. પર પીડાદી સંભવે. તમારી અશક્તિ છે, હવે તમારું શરીર જ કામ કરતું નથી, તો તમે ધરાણ કે એની સેવા તો હું કરીશ જ. ઠાકોરજીને લઈ લઈને તમે પડી જાઓ, ઊભા ન રહી શકો, ચક્કર આવે, ઠાકોરજી હાથમાં લઈને તમે આમ પડી જાઓ, તો આપણે કહીએ કેવો આગ્રહ છે સેવાનો, સેવા નથી છોડતા. ભાઈ આગ્રહ એનો ઉત્તમ છે, આગ્રહ એનો બહુ આગ્રહને પકડ્યો છે એને, ઠાકોરજીના સુખને નથી પકડ્યું. હવે ઠાકોરજીની સુખરૂપ નથી એ સેવા કરે છે. બીજું, શૃંગાર ન કરી શકે, ઠાકોરજીને એ જગાવો પોઢાવવાની અંદર, જેમ ગ્વાલ મંડળીમાં હું તો કહું છું સેવા થાય છે ને, ગ્વાલ મંડળીમાં જેમ ઠાકોરજીને જગાવી દેવામાં, વસ્ત્ર વડા કરી જગાવી દે, ભોગ ધરી દેવામાં આવે, જારીજી ભરી દેવામાં આવે, પાછું વસ્ત્ર ઓઢાડી દેવામાં આવે, એમ સેવા ગ્વાલ મંડળીમાં એ થતી હોય છે. એવી સેવા તમે કદાચ ઘરમાં કરતા હો તો ઠાકોરજીને એનાથી પરિશ્રમ નથી. પણ સેવા તમારી હવે શક્તિ જ નથી કે તમે ઊભા થઈ શકો, કરી શકો, કામ કરી શકો. ઠાકોરજીને લઈ લઈને પડી જાઓ, વારંવાર ઠાકોરજીને પરિશ્રમ આવા થાય. પરિશ્રમ એ નથી હો કે શૃંગાર ન કરી શકો, પરિશ્રમ એ નથી કે તમારા સેવાનો પ્રકાર તમે થોડોક ટૂંકાવીને સૂક્ષ્મ કરી દો, એનામાં કોઈ પરિશ્રમની વાત નથી. પણ હવે સેવા કરવા તમે પોતે શક્તિમાં નથી, બીજાને સહાયતા વગર તમે કાંઈ કરી શકો એમ નથી. અને એ લોકો ઠાકોરજી માટે તમારી સહાયતા નથી કરતા, પણ એ લોકો સહાયતા કરે છે તમારા માટે. ઘણા કહે છે બાપુજીની મરજાદ નભાવવા માટે મેં મરજાદ લઈ લીધી. મહાપ્રભુજી કહે છે કે ન લેવાય, આવી મરજાદ ન લેવાય. તમારું ધ્યેય કૃષ્ણ નથી, બાપુજી છે.
તમે બાપુજીની સેવા કરી રહ્યા છો, મા બાપની સેવા કરી રહ્યા છો. તમે એક પ્રવાહી જીવ પણ મા બાપની સેવા કરતા હોય છે. એક પ્રવાહી જીવ હોય એ મા બાપની સેવા તો કરતા હોય છે, એને મમતાવશ કરતા હોય કે મારા માતા પિતા છે, મારું કર્તવ્ય છે. એક પ્રવાહી જીવ કે જેને ધર્મ સાથે નાસ્તિક હોય છતાં મા બાપની સેવા કરી શકે છે. તો આ તમે જે કાર્ય કર્યું કે મા બાપની મરજાદ નિભાવવા માટે મેં લઈ લીધી મરજાદ. મા બાપની મરજાદ શું એને અસમર્પિત ન લેવું પડે એટલે. તો આ પ્રકાર ભક્તિ ભાવે તો તીરસ્તો યથા દુષ્ટે સ્વકર્મ ભીહી અન્યથા ભાવ માપન તસ્મા સ્થાનાત નશ્યતે. ત્યાં પણ ભક્તિની આવશ્યકતા અહીંયા છે કે ભક્તિ ભાવ સંયુક્ત જ સેવા કરવી જોઈએ. તમને કૃષ્ણમાં ભાવ હોય, કૃષ્ણની સેવા કરવી તમને આનંદદાયક લાગતી હોય, ખાલી કર્તવ્ય રૂપ નહીં, ખાલી કર્તવ્યનો ભાર નથી અહીં, પણ એ સેવામાં તમને આનંદ પ્રકટ થતો હોય, તમારો પ્રેમ છે તે તમે વ્યક્ત કરો છો સેવા દ્વારા. તમારી અંદર કૃષ્ણ પ્રત્યેનો જે નિરુપાધિક પ્રેમ છે એને તમે જો સેવા દ્વારા વ્યક્ત કરો છો. સેવા એ શું છે? સેવાની રીતને બહુ ઝડતાથી શીખવાડવાની હોતી ને. ઘણા કે સેવાની શિબિર કરો કે ઠાકોરજીને સ્વરૂપ પધરાવીને આ રીતે, આવી રીતે સેવા નથી શીખવાડવાની હોતી. તો એક ઝડતા પ્રકટ થશે કે મેં શિંગાર જેવી રીતે કર્યો એમ કરો તો સાચો શિંગાર, નકર ખોટો શિંગાર. સેવાની શિબિર આમ ન થઈ શકે. ઘણી વખત આવા સૂચન મળે છે મને કે સેવાની શિબિરની બહુ જરૂર છે, એ પણ એક સ્વરૂપ પધરાવી બધા જોવે. તો સેવાની રીત આટલી બધી જડ નથી કે જેને આપણે એક રીતે ઉપદેશ કરી શકીએ, શીખવાડી શકીએ. પણ સેવા માટે જરૂરિયાત છે સ્નેહની. રીત તો આવડી જાય, મુખિયાઓને અમારા કરતાં સારી રીત આવડે છે. ઘણા મુખિયા અમારી ભૂલ કાઢે છે કે આ તમે ભૂલ કરી. એક અહીં જુનાગઢમાં એક મુખિયાજી તરીકે રહેતા હતા, એનો છેલ્લે થોડોક મગજ અપસેટ થઈ ગયો. પણ રીતની પુસ્તક બહુ ગોખી હતી એને, સેવાની રીતની પુસ્તક એને ઘણી બધી ગોખેલી. તો જરાક મગજ અપસેટ થઈ ગયો. તો એ એક વખત અમારે ત્યાં દર્શનમાં આવીને ઊભા રહ્યા અને કીધું, અરે આ પુષ્ટિ માર્ગની રીત નથી, આમ ન થઈ શકે, પાગ આમ ન ધરી શકાય, એમ એ જોર જોરથી બોલવા માંડ્યા. કારણ કે આમ ન કરી શકાય, પુષ્ટિ માર્ગની રીત નથી, પુષ્ટિ માર્ગમાં આમ ન થાય, શેન સમય આમ જ થવું જોઈએ, ગદ્દલ છે અડધું ખુલ્લું ન રાખી શકાય, ગદ્દલ આખું આમ જ કરવું પડે. હવે આપણને એમ થાય કે જ્યારે બહુ ઠંડી હોય તો શેનમાં આપણે ઠાળા સ્વરૂપ હોય ને, ગદ્દલ બહુ ઠંડી હોય તો આખા મુખારવિંદ સુધી ખાલી મુખારવિંદ જ દેખાતું એટલું જ રાખીએ. તો આપણે લાગે એટલી બધી ઠંડ નથી, તો આપણે શું કરશું કે સ્વરૂપ આખું ખુલ્લું રહે, ગદ્દલ આ રીતે પાછળથી આમ કરી ફક્ત ચરણ ધકાય ત્યાં સુધી આ રીતે કરીને વચલો શ્રીઅંગ આ રીતે ખુલ્લું રહે, પાછળ ચરણ ઉપર ગદ્દલ આવી જાય, આખું એ રીતે કરી. એ આપણો ભાવ એ છે કે અત્યારે એટલી ઠંડ નથી, ઓલાની એ ભાન નથી રીતવાળાને, એ કે આમ ન કરી શકાય, શેનમાં આમ જ આવવું જોઈએ, ખાલી મુખારવિંદ જ ખુલ્લું રહેવું જોઈએ. પછી પકડીને ટીંગાટોડી કરીને બહાર કાઢવો પડ્યો. કારણ કે એ તો ચાલુ ને ચાલુ. પછી કોઈ એક ગોસ્વામી બાલક આવ્યા, એને કીધું અમારે ભીતરિયાની બહુ જરૂર છે. તો કોઈએ કીધું આને લઈ જાઓ, અહીં બધી જગ્યાએ રીત જ બતાવે બધાને. તો અહીંથી લઈ ગયા, ગાડીમાં બેસાડ્યો. ત્યાંથી એને શરૂ કર્યું, મહાપૂજનના માર્ગની રીત આમ છે, આમ સેવા થવી જોઈએ, જન્માષ્ટમીમાં આમ શિંગાર થાય, ફલાણું આમ થાય, ઢીકણું આમ થાય. તો એ બાલક અડધે રસ્તે સુધી ગયા હશે ને, ત્યાંથી રિટર્ન થયા, પાછું જુનાગઢ મૂકી ગયા. એ શબ્દ બોલ્યા, બહુ બોલી તો મુખરતા દોષ થાય. બાલક શબ્દ બોલ્યા, એ હું બોલું તો મુખરતા દોષ થાય, કારણ કે એનું સામર્થ્ય એવું હતું. એ બોલ્યા શું કે મહાપ્રભુનો દીકરો ખાલી આ એક જ લાગે છે કે એ કે મહાપ્રભુજીનો દીકરો આ એક જ છે કે મને રીત જ સમજાવે ક્યાં સુધી. એટલે બોલે કીધું આ એક અહીંયા રખડે છે જુનાગઢમાં, એમને ફરે છે, તમે લઈ જાઓ, ભીતરે જોતો હોય તો. બહુ અનુભવી છે. પણ રીત એટલી કકડાટ ગણેલી, પણ ભક્તિભાવ નહીં. ભક્તિભાવ એ તો તીરસ્તો યથા દુષ્ટે સ્વકર્મ ભી. એટલે આપણા ભાવને સમજી શકે નહીં કે ભાઈ આપણે શા માટે આમ, એને રીત જ ગોખેલી છે. આમ થાય, આજે આમ થાય એટલે આમ જ થાય, આજે આ ધરાય એટલે આમ જ ધરાય. એ બધું એને કમ્પ્લીટ યાદ છે. પણ શું કામ થાય, શું ભાવો છે એની પાછળ, શા માટે આમ થાય છે, શું સુખના વિચાર છે, એ એની પાસે હોતું નથી. એ લોકો પાસે ન હોઈ શકે. કારણ કે જુનાગઢના એક મુખિયા જેમ કહેતા હતા કે ઠાકોરજીને પંચામૃત થાય જન્માષ્ટમીમાં, પછી જો અભ્યંગ કરાવીએ ને 3-4 કલાક નીકળી જાય. 3-4 કલાક થાય, કારણ કે શ્રીઅંગમાંથી ઠાળા સ્વરૂપ જે હોય છે, ચતુર્ભુજ સ્વરૂપો, એમાં શ્રીઅંગમાં અવકાશ ઘણા બધા હોય, તો અહીંયા બધું ઘી બધું ભરાઈ જાય. તો ધીરે ધીરે કાઢતા ને ચિકાસ એટલું બધું થાય, 2-3 કલાક થઈ જાય કે અભ્યંગ ને બધું કરાવીએ તો 2-3 કલાક નીકળી જાય. કારણ કે ઘી ને બધું, મધ ને ઘી ને પંચામૃત થયા હોય. પણ કે એટલી બધી વાર કરીએ તો કે વૈષ્ણવ રાડારાડ ન થાય. તો વૈષ્ણવના શિંગારના દર્શનનો ટાઈમ આપી દીધો, અહીંયા બધા વૈષ્ણવ રાડારાડ કરે, કેમ મોડું થયું. એટલે અમને કે વાર ન લાગે. એટલે એને એક રસ્તો છે કે જલ અમે એટલું બધું ગરમ કરીને છાલક મારીએ એટલે બધું ઓગળીને ઘીન મીન બધું નીકળી જાય. પછી શિંગાર સુંદર કોલે જોડ વ્યવસ્થિત શિંગાર કરીને કમલપત્ર વગેરે કરી
પણ ગરમ ગરમ જલની છાલકો ખૂબ મારી. એટલે જ્યાંથી એક એક આમ નકર શું કરવું પડે કે બધી વસ્ત્રની વાટ વગેરે કરી કરીને અવકાશમાં લઈ જઈ, ત્યાંથી આ રીતે વસ્ત્રની વાટ કરી અને એ અવકાશમાં પધરાવી, પછી આ રીતે ધીરે ધીરે આમ કરીને તેનાથી પછી એ આ રીતે બધું કરવું પડે તો વાર લાગે. તો કે આ તો વૈષ્ણવ રાડારાડ થાય, એ સેવા વૈષ્ણવ દેખાડવાની જ હોય એને. એનાથી આગળ એક મુખિયાજી તો એવા છે, આણંદ બાજુના ગામમાં એક વૈષ્ણવ મને કીધું કે અહીં તો એક મુખિયાજીને તો બહુ ચમત્કારી છે. એ કે એને તો શિંગારના દર્શન લગભગ જન્માષ્ટમી હોય તો 5 થી 10 મિનિટમાં શિંગાર દર્શન ખોલી દે. આણંદના વૈષ્ણવ મને વાત કરી કે અહીંયા આજુબાજુ મુખિયાજી એટલા ચમત્કારિક છે. મેં કીધું હજી સુધી મને તો આટલો ચમત્કારની ખબર નહોતી, આટલા બધા આગળ વધી ગયા છે. સમય જેમ આગળ વધતો જાય એમ અહીં આગળ વધે ને અનુગ્રહ વધતો જાય તો એ આગળ વધતા જાય છે. એ લોકો આ છાલકો મારતા તો અમે સાંભળેલા છે મુખિયાઓને. પણ એનાથી આગળ એક વાત કરી, હવે ભક્તિની વાત કરું તો આમાં ભક્તિનો ક્યાં, આમાં ભક્તિ હેતુ નિર્ણય કે ભક્તિ ક્યાં જાય, આમાં ભક્તિનું તો નામ નિશાન નથી. એનાથી આગળ વાત કરીએ કે 5 મિનિટમાં કેમ દર્શન ખોલી દે? 5 જ મિનિટમાં આટલા ભારી શિંગાર વગેરે હોય તો સામાન્ય વૈષ્ણવ શિંગાર કરે એના ઠાકોરજીને તો અડધી કલાક જેવું થઈ જાય. સ્નાન કરાવે, અંગવસ્ત્ર કરે, એકાદ માલા ધરાવે તો અડધી કલાક જેવું શિંગારમાં થઈ જતું હોય જનરલી. ના આને 5 મિનિટ 10 મિનિટમાં દર્શન બાજુ ખોલી દે. બધા વાહ વાહ કરે. આવા મુખિયાજી જ જોઈએ, ટાઈમ કોઈ ફેરતો જ નથી. કેટલા સરસ મુખિયાજી છે. એ કે જે સ્વરૂપ ત્યાં બિરાજે છે એવું એને સ્વરૂપ એક બીજું સિદ્ધ કરી દીધું છે. એ આગલી રાતે શિંગાર કરીને રાખે. મંગલામાં સ્વરૂપ હોય બીજું, મંગલભોગ રોગ્યું હોય, રાજભોગ બીજું સ્વરૂપ રોગે. ઠાકોરજી બદલાવી દે ફાટ. એ આગલી રાતે જયારે ફ્રી હોય ને ત્યાં શિંગાર કરીને તૈયાર રાખે, પછી સવારે સ્વરૂપ બદલાવી દે. એટલે વાર કેટલી લાગે? અહીંથી સ્વરૂપ લઈને અહીંથી સ્વરૂપ મૂકવાનું, ઓલું પાછું વાં મૂકી દે, એટલી જ વાર લાગે. દર્શન ખોલી જાય પાછું શિંગાર. કારણ કે આ રાતે જયારે ટાઈમ મળે ટીવીની સિરિયલ જોતો હતો શિંગાર કરી લે કાલના શિંગાર, એટલે પછી સવારે અહીંયા રાખી દે પાછું. આવા ગોટાળા જે બધા થાય છે. એટલે આમાં ભક્તિની શું વાત કરવી? તો સેવાની રીતને શીખવાડવા જઈએ તો રીત શીખી જાય કોક, પણ સ્નેહ વગર રીત શીખે તો આવું કરે. રીત તો આવડતી હોય પણ સ્નેહ વગર કરે તો એમાં ઠાકોરજીમાં કા સાક્ષાત ભગવાન છે, પ્રભુ છે, શ્રી કૃષ્ણ છે, એવી કોઈ અનુભૂતિ એની અંદર થતી નથી. એટલે મહાપ્રભુજી કહે છે સેવા કરો તો એટલા માટે કરો કે કૃષ્ણને તમે ચાહો છો, કૃષ્ણને પ્રેમ કરો છો. અને એ કૃષ્ણને પ્રેમ કરવા માટે તમે પોતાનો જે અંદરનો જે પ્રેમ છે સેવા દ્વારા વ્યક્ત કરો છો. સેવા કૃષ્ણ માટે નિરુપાધિક પ્રેમ હો, કંઈ આપે તો ઠીક છે, ન આપે તો ઠીક છે, કંઈ ધંધો સંપત્તિ બધાથી પર થઈને ભગવત સેવા કરો તો જ. સેવા કરશું પૈસાદાર થશું, સેવા કરશું મારે કામ સિદ્ધ થઈ જશે, સેવા કરશું વિઘ્ન નહીં આવે, સેવા કરશું રોગ નહીં થાય, સેવા કરશું ઉપાધિ નહીં આવે, આવા કોઈ હેતુ સેવાની સાથે જોડો નહીં તો જ તમે સેવા કરો, નહીં સેવા છોડી દો. શ્રી મહાપ્રભુજી કહે કોઈ દોષ નથી સેવા છોડવામાં, સેવા છોડી દો. તમે આ બધા હેતુથી પર રહીને જો સેવા ન કરી શકતા હો તો તમે સેવા છોડી દો, કંઈ વાંધો નથી. તદા પૂજા ત્યક્તવ્યા. સેવા ભક્તિ ભાવ સંયુક્ત જ થઈ શકે. ભક્તિ ભાવે તું તીરસ્થો યથા દુષ્ટે સ્વકર્મવિહિ અન્યથા ભાવ માપન્નસ તસ્માત સ્થાનાત નશ્યતિ. નકે તમારો નાશ કરશે, સેવાથી તમારો નાશ થઈ જશે. આવી સેવા કરશો, છાલકો મારવા માંડશો પછી તો તમારો નિશ્ચિત નાશ થશે. મુખિયાસો દુખિયા ભાઈ, ભીતરિયા ભાઈ ભીત, પછી આ હાલત થઈ જશે. તો મુખિયાસો દુખિયા ભાઈ જેવી હાલત થશે કે તમે ભક્તિભાવ વગર સેવા કરવા કદાચ આવડી જશે, સેવાની રીત તો આવડી જશે, પણ તમે તમારા નાશનું કારણ બનશે સેવા તમારી. સેવાથી નાશ થાય મહાપ્રભુજી કહી શકે. મહાપ્રભુજી સિવાય બીજા કોઈ ના કહી શકે સેવાથી નાશ થાય. મહાપ્રભુજી કહે સેવાથી તમારો નાશ થઈ જશે જો આવી સેવા તમે કરશો તો. ઠાકોરજી સાથે સોદો કરીને સેવા કરશો તો સેવા તમારી નાશનું કારણ બની જશે. તસ્માત સ્થાનાત નશ્યતિ, જ્યાં હતા ત્યાંથી પણ પડી જશો. સેવા તમારા નાશનું કારણ બનશે જો તમે કૃષ્ણ માટે સેવા નહીં કરતા હો, કૃષ્ણ પ્રેમથી પ્રેરાઈને સેવા નહીં કરતા હો તો. સેવા શું છે? આપણી અંદર રહેલો કૃષ્ણ પ્રત્યેનો જે પ્રેમ છે એને આપણે વ્યક્ત કરીએ છીએ સેવા દ્વારા. હવે કોઈ સેવા નથી કરી શકતો, એટલે કોઈ સમર્પણપૂર્વકની સેવા નથી થતી તો આ ઉપાય બતાવી દે, મિશ્રી ધરી દો, અનસકડી ધરી દો, દૂધગર ધરી દો, પણ એ ક્યાં આવશ્યક છે? સેવા જ મહાપ્રભુજી એવી આવશ્યક નથી માનતા કે કોઈ પણ પરિસ્થિતિમાં તમે સેવા જ કરો એટલો જળ આગ્રહ શ્રી મહાપ્રભુજીનો નથી. તો મહાપ્રભુજી સેવાયામ વા કથાયામ વા એવા એક બીજા પક્ષનો ઉલ્લેખ ન કરત, કથા પક્ષનો શ્રી મહાપ્રભુજી ઉલ્લેખ ન કરત, એનાથી પણ આગળ શરણાગતિના પક્ષનો શ્રી મહાપ્રભુજી ઉલ્લેખ ન કરત. જો આ સેવા જ પુષ્ટિ માર્ગમાં હોત તો સેવા સિવાય પણ તમે તમારો પ્રેમ જે છે સેવા દ્વારા વ્યક્ત કરી શકો. જો સેવા તો કૃષ્ણને ચાહવા જોઈએ તમારે, બીજું કાંઈ નહીં, તમારી ચાહના કૃષ્ણ પ્રત્યેની હોવી જોઈએ. તમે એને કથા દ્વારા વ્યક્ત કરી શકો, એનું ગુણગાન કરીને તમે એ સ્નેહને વ્યક્ત કરી શકો.
એના ગુણગાન કહે કે ઘણા કહે છે કે મારું સેવ્ય સ્વરૂપ શું? અરે શ્રી કૃષ્ણ તમારું સેવ્ય સ્વરૂપ છે. તમારો શ્રી કૃષ્ણ તમારું સેવ્ય નિધિ છે. એ નિધિ ભાવરૂપ છે. બાકી તો ભાવરૂપ નિધિ તમારી અંદર નથી તો કૃષ્ણનું સ્વરૂપ જે સાક્ષાત બિરાજતો હશે એમાં પણ તમને કંઈ કૃષ્ણપણાનો ભાવ નહીં થાય.